નમસ્કાર મિત્રો, આપની બોર્ડની પરીક્ષા હવે નજીક આવી ગઈ છે અને તમે હવે ટેન્શનમાં હશો, ખાસ કરીને ઇંગ્લિશમાં કે ઇંગ્લિશમાં શું તૈયારી કરવી, કયો ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે, પેપરમાં સારા માર્ક સિક્યોર કરવા માટે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ. તો બસ ટેન્શન છોડો, કારણ કે આજે આપણે વાત કરવાના છે એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિકની. આ વિડીયોમાં આપણે ફૂલ બ્રેકડાઉન કરીશું ઇંગ્લિશની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ, કેવી રીતે પેપર આવશે, સેક્શન વાઇઝ વેટેજ શું છે અને સારા માર્ક સિક્યોર કેવી રીતે કરી શકાય. તો ચાલો શરૂ કરીએ તમારી સફળતાની યાત્રા. મિત્રો, સૌથી પહેલાં આપણે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારને જોવા જઈએ તો મેઇન ટેક્સ્ટ એટલે આપણી ચોપડીમાંથી 23 માર્કના ક્વેશ્ચન પૂછાશે. આમાં 10 આપણા ચેપ્ટર અને +4 પોએમ એટલે ટોટલ 14 યુનિટમાંથી આપણને 23 માર્કના ક્વેશ્ચન પૂછાવાના છે. ત્યાર પછી સપ્લિમેન્ટરી રીડરની વાત કરીએ તો બ્લેકબકમાંથી આપણને 8 માર્કના ક્વેશ્ચન આન્સર પૂછાવાના છે. 8 માર્કનું ડિસ્ટ્રીબ્યુશન અલગ રીતે છે એ આપણે આગળ સમજીએ એટલે આપણને ધ્યાનમાં આવશે. અનસીન પ્રકારનું જે ક્વેશ્ચન છે એ 9 માર્ક્સના છે. આમાં પણ અલગ અલગ રીતે ડિવાઈડ કરેલા છે માર્ક્સને, એટલે આપણે આગળના સેક્શનમાં જોઈશું કે અનસીન કયા પ્રકારે પૂછાશે. ગ્રામરની વાત કરીએ ને તો ગ્રામર આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે થઈ જાય છે કારણ કે 24 માર્કનું ગ્રામર આપણને 80 માર્કના પેપરમાં પૂછાવાનું છે, એટલે ગ્રામર આપણે ખાસ તૈયાર કરી લેવું પડશે. એના પછી રાઇટિંગ સેક્શન તો આપણને બધાને ધ્યાનમાં જ છે કે 16 માર્કનું રાઇટિંગ સેક્શન હશે. આ 16 માર્કની અંદર પિક્ચર ડિસ્ક્રિપ્શન હશે, એસે હશે, ઈમેલ રાઇટિંગ હશે અને રિપોર્ટ રાઇટિંગ હશે, એટલે એટલું આપણે ધ્યાનમાં લઈ લઈશું અને લખવાનો પ્રયત્ન કરીશું. સેક્શન વાઇઝ હવે આપણે ભાગ જોઈએ તો સૌથી પહેલાં જે 10 પ્રશ્નો છે, 1 થી 10 પ્રશ્ન, દરેક પ્રશ્નનો 1 માર્ક એટલે 10 માર્કના 10 પ્રશ્નો હશે. એક્સ્ટ્રેક્ટ બેઝ ક્વેશ્ચન આન્સર છે, એટલે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપેલા હશે. મેઇન ટેક્સ્ટ આપણી ચોપડીમાંથી પૂછાવાના છે. બીજું છે શોર્ટ નોટ. એક શોર્ટ નોટ આપણને પૂછાશે. શોર્ટ નોટ 2 હશે, 2માંથી કોઈ એક શોર્ટ નોટ આપણે લખવાની થશે. મેઇન ટેક્સ્ટમાંથી પૂછાવાના છે, એટલે એ પણ આપણને શોર્ટ નોટ જૂના પેપરો જોઈશું તો ધ્યાનમાં આવી જશે. 12 થી 15 નંબરના જે 4 પ્રશ્નો છે, આ 4 પ્રશ્નો ટ્રુ ફોલ્સ પ્રકારના છે અને એ પણ મેઇન ટેક્સ્ટમાંથી પૂછાવાના છે. એટલે આપણને જો ટેક્સ્ટ બુક કમ્પ્લીટ આવડતી હોય તો આ 17 માર્ક આપણા ક્યાંય જવાના નથી. આપણો સેક્શન એ આખો મેઇન ટેક્સ્ટ એટલે કે આપણી ચોપડીમાંથી જ પૂછાવાનો છે. ચાલો હવે આપણે સેક્શન બીની વાત કરી લઈએ તો સેક્શન બીની અંદર સૌથી પહેલું જે 16 થી 18 નંબરના પ્રશ્નો છે એ સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર છે, એટલે કે આપણી પોએમમાંથી પૂછાવાના છે. મેઇન ટેક્સ્ટના ક્વેશ્ચન છે, 3 માર્કનું મેઇન ટેક્સ્ટમાંથી પૂછાવાનું છે, એટલે 17 માર્કનો સેક્શન એ અને 3 માર્ક આ, એટલે 20 માર્ક તો આપણા ટેક્સ્ટ બુકના સેક્શન એ અને સેક્શન બીમાં જ કવર થઈ ગયા. ત્યાર પછી 19 થી 23 નંબરનો જે ક્વેશ્ચન છે એ સપ્લિમેન્ટરી રીડર એટલે કે બ્લેકબકમાંથી પૂછાશે. 5 માર્કનું બ્લેકબકમાંથી સપ્લિમેન્ટરી રીડરમાંથી રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે ફકરા ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાવાના છે. એટલે ફકરો આપ્યો હશે, 5 ક્વેશ્ચન હશે અને એના આન્સર આપણે ફકરામાંથી શોધવાના. ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન બીજા નોન વર્બલ અને અનસીન, એટલે આ બંને નોન વર્બલ અને વર્બલ એ પ્રકારના 2 અનસીન પ્રકારના રીડિંગ કોમ્પ્રિહેન્શન છે. હવે સમજો શું છે તો 5 માર્કનું નોન વર્બલમાં આપણને ડેટાબેઝ ક્વેશ્ચન આન્સર છે. ડેટાબેઝ એટલે આપણને કોઈક ડેટા આપ્યો હશે, કાં તો ચિત્ર આપ્યું હોય અથવા તો એડવર્ટાઇઝમેન્ટ આપી હોય અથવા તો કોઈ પ્રકારનો બાર ગ્રાફ આપ્યો હોય, આવી કોઈક માહિતી આપી હોય અને 5 ક્વેશ્ચન એમાંથી પૂછ્યા હોય અને એના જવાબ આપણે ડેટામાંથી શોધીને લખવાના થાય, આને કહેવાય નોન વર્બલ. અને બીજું છે એક ડાયલોગ અથવા તો ઇન્ટરવ્યૂ આપ્યું હશે, એનામાંથી 4 પ્રશ્નો પૂછ્યા હશે અને એ 4 પ્રશ્નોના જવાબ આપણે શોધીને લખવાના. એટલે આમ કરીને ટોટલ નોન વર્બલનું અનસીનનું કેટલું થાય, 9 માર્કનું આપણું વેટેજ થઈ જાય છે. એટલે અનસીન આપણે હલકામાં લેવાનું નથી. ટોટલ 17 માર્કનું આપણું આ સેક્શન થાય છે, એટલે આપણે ધ્યાનમાં લઈશું. હવે વાત કરીએ આપણા મહત્ત્વના સેક્શન સીની. સેક્શન સી આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે એ જુઓ. સૌથી પહેલાં 3 પ્રશ્નો મેચ ધ ફંક્શનના છે, એટલે કે આપણે કોલમ મેચ કરવાના છે, જોડકા જોડવાના છે, ફંક્શન બેઝ છે.
બરાબર છે, એટલે 3 માર્ક ફંક્શનના થયા. હજુ આગળ જુઓ, 36 થી 38 નંબરના જે 3 પ્રશ્નો છે એની અંદર કમ્પ્લીટ ધ ડાયલોગ છે, પણ આ કમ્પ્લીટ ધ ડાયલોગ કોના બેઝમાં છે? ફંક્શન બેઝ છે, અને એમાંય ઓબ્જેક્ટિવ વાઇઝ છે, એટલે નીચે તમને ઓપ્શન આપેલા જ હશે. જો તમને ફંક્શન આવડતા હોય તો નીચે પ્રશ્નના જવાબ આપેલા જ હોય, આપણે ખાલી સાચો જવાબ ટીક કરવાનો રહે છે, એટલે એ પણ 3 માર્કનું થયું. એના પછીના 3 પ્રશ્નો જુઓ, 39, 40, 41. એમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂરું કરવાનું છે. આપણને કદાચ ન આવડતું હોય ને તો પણ આ ફંક્શન બેઝ છે અને ઓબ્જેક્ટિવ છે, એટલે નીચે આપણને ઓપ્શન આપેલા જ છે, અને આ પણ ફંક્શન બેઝ છે, એટલે આ પણ 3 માર્ક આપણને જો ફંક્શન આવડતા હોય ને તો સિક્યોર થાય. ટોટલ 24માંથી 9 માર્કના તો એકલા ફંક્શન જ છે, એટલે કોઈ પણ હિસાબે આપણું ફંક્શન તો કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ. આપણું ફંક્શન જો આપણને કમ્પ્લીટ આવડતા હશે તો આપણે 9 માર્ક તો સિક્યોર કરી જ લેવાના છે, આપણે ધ્યાન રાખીશું. હવે ચોપડીના જે 20 માર્ક થયા, હજી 3 માર્ક રહ્યા, એ 3 માર્ક પ્રશ્ન નંબર 42માં કવર થાય છે. આપણને ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપી હશે, અને એ બ્લેન્ક્સ પૂછાશે મેઇન ટેક્સ્ટમાંથી, એટલે ચોપડીનો કોઈ એક ફકરો પૂછાશે અને વચ્ચે ખાલી જગ્યાઓ હશે. જો કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ ઓબ્જેક્ટિવ બેઝ છે, એટલે નીચે આપણને કૌંસની અંદર બાજુમાં ઓપ્શન આપેલા જ હશે. સાચો ઓપ્શન શોધીને ખાલી જગ્યા ભરી દેવાની થશે. એના પછી વાત કરીએ 43, 44 અને 45 નંબરનો પ્રશ્ન. આ 3 પ્રશ્નો જે છે એ નિયરેસ્ટ મિનિંગના પૂછાશે સપ્લિમેન્ટરી રીડરના, અને એ પણ ઓબ્જેક્ટિવ બેઝ છે, એટલે એ તો આપણને ધ્યાનમાં હશે, આપણે સેકન્ડ એક્ઝામ આપી હશે એમાં પણ પૂછાયેલું છે. એટલે સેક્શન સી આપણા માટે ઇમ્પોર્ટન્ટ કેમ થઈ જાય છે? કારણ કે 9 માર્ક ફંક્શનના થાય છે, 3 માર્ક બુકમાંથી થાય છે, અને 3 માર્ક સપ્લિમેન્ટરી રીડરમાંથી થાય છે. 15 માર્કનો આ જે સેક્શન છે ને એ આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સૌથી સહેલો સેક્શન છે. આમાં જો આપણે માર્ક કન્ઝ્યુમ કરી લીધા ને તો આપણને ઇંગ્લિશમાં એટલીસ્ટ ફેલ તો કોઈ જ નહીં કરી શકે, એટલે આ વાતને ખાસ ધ્યાનમાં લઈશું. આગળનો જે સેક્શન છે સેક્શન ડી, ઇનડાયરેક્ટ સ્પીચ. હવે આમાં આપણને એટલી બધી તકલીફ પડે છે, આપણને ધ્યાનમાં જ છે, પણ ઇનડાયરેક્ટ સ્પીચ છે 2 માર્કની, અને એમાં પણ ઓબ્જેક્ટિવ બેઝ જ છે. આપણને નીચે ખાલી જગ્યાઓમાં 4 ખાલી જગ્યાઓ આપી હશે, 4 ખાલી જગ્યાઓમાં ઓપ્શન આપેલા છે, આપણે સાચો ઓપ્શન શોધીને ખાલી જગ્યા ભરી દેવાની છે. એટલે જો થોડીક ઇનડાયરેક્ટ સ્પીચની પ્રેક્ટિસ કરશો ને તો તમારા 2 માર્ક તો ક્યાંય જવાના નથી. 2 માર્ક નહીં આવે ને તો એટલીસ્ટ 1 માર્ક તો તમારો કન્ફર્મ છે, એટલે થોડીક ઇનડાયરેક્ટ સ્પીચની તૈયારીઓ કરી લેજો તો તમને આમાં માર્ક કન્ઝ્યુમ કરતા સરળતા રહેશે. પ્રશ્ન નંબર 47, 48, 49. આ 3 માર્કના જે ક્વેશ્ચન છે એ કન્જક્શન છે. આપણને 3 વાક્યો આપ્યા હશે, અને એ 3 વાક્યોને એકબીજા સાથે જોડવાના છે, એટલે આઇસોલેટેડ સેન્ટેન્સ આપેલા હશે અને આપણે એને કન્જક્શનથી જોડવાના રહેવાના છે. 50મા નંબરનો પ્રશ્ન છે એડિટિંગ. એડિટિંગની અંદર આપણે થોડુંક ધ્યાન આપવાનું છે. આપણને એક પેસેજ આપ્યો છે, એક ફકરો આપ્યો હશે, એમાં 3 ખાલી જગ્યાઓ છે, અને 3 ખાલી જગ્યાઓને આપણે ભરવાની છે. જો કે બાજુની અંદર આપણને ઓપ્શન આપેલા હશે, એટલે જો થોડું ઘણું આપણું ગ્રામર, આપણા નાઉન, પ્રોનાઉન અથવા તો વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, આ બધું ગ્રામર આપણું કમ્પ્લીટ હશે તો આમાં 3 માર્ક આપણા આવી જશે. ડુ એઝ ડાયરેક્ટેડ. આ 4 માર્ક્સની પ્રેક્ટિસ ખાસ કરવાની જરૂર છે. કેમ? કારણ કે આપણને ચેન્જ ધ ટેક્સ્ટ, એક ફકરો આપ્યો હશે અને ફકરાને કોઈક પણ કાળમાં જેન્ડર પ્રમાણે, સિંગ્યુલર પ્લુરલ પ્રમાણે અથવા તો ટેન્સ પ્રમાણે ફેરવવાનો થાય, અને બીજો એક ફકરો કમ્પલસરી તમને એક્ટિવ પેસિવમાં હશે, એટલે 2 + 2 ટોટલ 4 માર્ક્સનું તમને પૂછાશે. એટલે એક્ટિવ પેસિવ આવડવા જોઈએ, અને આપણને બધા ટેન્સની વાક્ય રચનાઓ એટલે એક્ટિવ વોઇસની વાક્ય રચનાઓ અને પેસિવ પણ આવડવું જોઈએ, તો આ 4 માર્ક્સ આપણા કવર થાય. WH ક્વેશ્ચન તો સહેલા છે, 3 WH ક્વેશ્ચન પૂછાશે. ઓબ્જેક્ટિવ બેઝ છે, એટલે નીચે આપણને ઓપ્શન આપેલા જ હોય. ઉપર પ્રશ્નની અંદર વાક્ય આપેલું છે, એમાં કોઈ એક શબ્દની નીચે લીટી કરેલી છે, અને આપણે એ શબ્દ જવાબ બને એ રીતે ક્વેશ્ચન તૈયાર કરવાનો હોય, એટલે એ તો આપણને આવડશે જો થોડી ઘણી પ્રેક્ટિસ કરીશું તો. આ 3 માર્ક આપણા સિક્યોર છે. ટોટલ 15 માર્કનું આ સેક્શન છે. 15 માર્કમાં ખાસ કરીને આપણે ડુ એઝ ડાયરેક્ટેડ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં થોડું ધ્યાન આપવાનું રહે. કન્જક્શનની પ્રેક્ટિસ કરશો તો આવડી જશે, સહેલા છે. તે છતાંય સેક્શન ડીની પ્રેક્ટિસ કરતા રહેજો. સેક્શન ઈની વાત કરીએ તો સેક્શન ઈમાં ક્વેશ્ચન 3 જ છે, પણ છે બહુ ઇમ્પોર્ટન્ટ. અહીંયા આગળ લખવામાં થોડીક ભૂલ થયેલી છે, એ આપણે સમજી લઈએ. સૌથી પહેલાં પેરેગ્રાફ રાઇટિંગ 6 માર્ક્સનું આપણને પૂછાશે. ઈમેલ અને
એના અથવામાં હશે રિપોર્ટ રાઇટિંગ. અહીંયા આપણને કીધું છે કે ઈમેલ અથવા તો રિપોર્ટ રાઇટિંગ, બેમાંથી એક પૂછાશે, 5 માર્કનું આપણને પૂછાશે, અને પિક્ચર ડિસ્ક્રિપ્શન આપણને 5 માર્કનું પૂછાશે. એટલે ટોટલ 16 માર્કનો આપણો આ સેક્શન થાય છે. 16 માર્કની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે આપણે જે એસે લખવાનો છે એ થોડાક વાંચીને જઈએ. ટેક્સ્ટ બુક બેઝ પેરેગ્રાફ વધારે વાંચીને જઈએ. એટલે આપણી ચોપડીમાં જે વિષય ઉપર વાત થઈ છે એવા નિબંધો વધારે વાંચીશું તો આ જે પેરેગ્રાફ રાઇટિંગ છે એ આપણને સારામાં સારું આવડશે. ઈમેલ લખવાનો પ્રયત્ન કરીએ એ આપણો ફર્સ્ટ પ્રેફરન્સ રહેશે. રિપોર્ટ રાઇટિંગ લખવાનું આપણે ટાળીએ તો વધારે સારું. કેમ? કારણ કે આપણને ફોર્મેટ ઈમેલનું આપેલું છે અને આપણે ફોર્મેટ લખીને આવીએ તો પણ બોર્ડમાં સારા એવા માર્ક્સ આપણને ઈમેલના મળે. ટૂંકમાં માર્ક આપણા કપાય નહીં, વધારે માર્ક મળશે તો નહીં, પણ ફોર્મેટ લખવાથી આપણા માર્ક કપાય નહીં. જ્યારે રિપોર્ટની અંદર આપણી પાસે કોઈ ફોર્મેટ હોય નહીં, એટલે ઈમેલને આપણે પ્રેફરન્સ વધારે આપીશું. પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર બહુ સિમ્પલ છે. આપણે એકાદ વિડીયો બનાવીશું અને જેની અંદર આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન કેવી રીતે કરી શકાય એ જોઈ લઈશું. સિમ્પલ સેન્ટેન્સીસ યાદ રાખીને જવાનું. કોઈ પણ પિક્ચર પૂછાય એ જ સેન્ટેન્સ લખીને આવવાના, તે છતાંય તમારા માર્ક્સ આવી જશે. આપણે એક વિડીયો બનાવી દઈશું એટલે તમારા પિક્ચર ડિસ્ક્રિપ્શનના જે 5 માર્ક છે એ ક્યાંય કપાય નહીં. તો મિત્રો, આ હતી અંગ્રેજીની આપણી બ્લુપ્રિન્ટ. કોઈ ક્વેશ્ચન હોય, તમને કંઈક વસ્તુમાં ના સમજ પડતી હોય તો તમે ચોક્કસ અમને જણાવશો.